રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વડોદરાના સયાજીપુર ખાતે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ કાર્યક્રમમાં બેક ટુ સ્કૂલ યોજના હેઠળ વિવિધ કારણોસર શાળાથી દૂર રહેલા બાળકોને પુનઃપ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીએ બાળકો સાથે સંવાદ કરીને વૃક્ષારોપણ, સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમો વિશે માર્ગદર્શન આપી સૌને ટ્રાફિક નિયમનના શપથ લેવડાવ્યા હતા। આજે બાળકો જે આંગણવાડીમાં કે બાલવાટિકામાં પ્રવેશ કરવાના છે એમને પ્રવેશ કરાવડાયો છે। ખૂબ ઉમંગથી આજે બાળકો પોતાના શૈક્ષણિક વર્ગમાં બેસવાના છે અને ખૂબ ઉમંગથી આજે જ્યારે બાળકો પ્રવેશ લીધો છે ત્યારે ચોક્કસપણે કહીશું કે ગુજરાત જે પ્રગતિ પ્રવૃત્તિઓ તરફ આગળ વધી રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં પણ જે ડ્રોપઆઉટ થયેલા બાળકો હતા એમને પણ ગામડે ગામડે જઈને કે શહેરોમાં વોર્ડમાં જઈને પણ આજે શિક્ષણ સમિતિએ લોકોને બહાર કાઢીને આજે સ્કૂલમાં પ્રવેશ કરાવડાયો છે।